4 गांव के लोगों ने नर्मदा जिले के भदरवा में बैठक कर हवाई अड्डे के लिए जमीन नहीं देने का जोरदार विरोध किया। उल्लेखनीय है कि नर्मदा जिले में स्टैच्यू ऑफ यूनिटी के निर्माण के बाद दूर दूर से पर्यटक यहां घूमने आ रहे हैं। ऐसे में सरकार ने सड़क रेलवे सुविधाएं उपलब्ध कराई है ताकि इन पर्यटकों को सभी सुविधाएं मिल सके और पर्यटक आसानी से घूम सकते हैं। वहां हवाई यात्रा को सुविधाजनक बनाने के लिए उड्डयन मंत्री ने अब स्टैच्यू ऑफ यूनिटी के पास तिलकवाड़ा तालुका में भदरवा, फेरकुआ, रूपपुरा और सुरई में हवाई अड्डों के निर्माण की घोषणा की है। ऐसे में इन चारों गांवों के लोगों ने भदरवा में ग्राम सभा आयोजित कर हवाई अड्डा बनाने के लिए अपनी जमीन नहीं देने का विरोध किया। इस संबंध में ग्रामीणों से बात करते हुए उन्होंने कहा कि सरकार ने स्टैच्यू ऑफ यूनिटी केवड़िया आने वाले पर्यटकों की सुविधा के लिए हमारे 4 गांव बाप दादा की स्वतंत्र भूमि पर एक हवाई अड्डा बनाने की घोषणा की है। भदरवा, रूपपुरा, सुरवा और फेरकुआ गांव के लोग आज भदरवा में एकत्र हुए और इस मामले पर विरोध जताते हुए ग्राम सभा का आयोजन किया। इस ग्राम सभा में सभी ग्रामीण हमारे बाप दादा की जमीन को हवाई अड्डा बनाने के लिए नहीं देने का विरोध कर रहे हैं, क्योंकि हम मूल आदिवासी सदियों से गहरे इलाकों में रहते हैं और कृषि के आधार पर ही गुजरात में अपना परिवार चलाते हैं। हमारे यहाँ गांव में कोई रोजगार नहीं है। यदि हम अपनी स्वतंत्र स्वामित्व वाली भूमि पर हवाई अड्डा बनाते हैं तो हम बेघर और पूरी तरह से भूमिहीन हो जाएंगे। हमारे पास अपना जीवन स्तर जीने का कोई आधार नहीं होगा और हमारी आने वाली पीढ़ी के लिए जीना बहुत मुश्किल हो जाएगा। इसलिए हम हवाई अड्डा बनाने के लिए 1 इंच भी जमीन देने को राजी नहीं है और हमारी मांग है कि इस एयरपोर्ट को दूसरी जगह बनाया जाए। लेकिन ग्रामीणों ने पुरजोर विरोध करते हुए कहा कि हम किसी भी हालत में अपनी जमीन पर एयरपोर्ट नहीं बनने देंगे। हमारे नीटમાં એવું આવ્યું કે એરપોર્ટ આવવાનું છે नीटમાં એટલે અમારે જમીન આપવાની નથી। ખેડૂત ભાઈઓને સખત વિરોધ છે। અમારે જમીન આપવી જ નથી। જમીન આપી દઈએ તો શું કરીશું પાછળની પીઢી, એટલે અમે જમીન આપવાની જ નથી। આજે તમે સભા યોજી છે, એ સભા કયા અનુસંધાને યોજી છે? અમારે આજે ગ્રામ સભામાં બધા ભેગા થયા 4 ગામના 4 પંચાયત, એક પંચાયતમાં 4 ગામના બધા, એટલે અમારે જમીન આપવી જ નથી। શું નામ છે તમારું? પુષ્પાબેન નટવરભાઈ। પંચાયત છે ફેરકુવા, ભાદરવા, સુરવા, રૂપપુરા। તો અમારે એરપોર્ટ બનાવવા માટે સરકાર અમારી જમીન લઈ લે છે તો અમારે આપતી નથી। તો આમ કે અમને સ્થાયી અહીંયા રાખો અને અમારે કોઈનું કંઈ જોઈતું નથી। અમારી જમીન છોડવી નહીં, અમારું ઘરબાર અમારું એ અમારે છોડવું નહીં। અમારે કોઈને એમ કે અમારે એરપોર્ટ તમે બનાવો પણ અમારી જમીન અમારે આપવી નથી। શું નામ છે તમારું? તરવી પ્રેમીલાબેન બાબુભાઈ। હું ભાદરવા ગ્રામ પંચાયતના રૂપપરા ગામનો તરવી જયંતિભાઈ રામાભાઈ મારું નામ છે। જે તે વખતે નર્મદા યોજનાની સ્ટેચ્યુ ઓફ યુનિયનનું હવાઈ દર બાંધવા માટે અમારા 4 ગામોની પસંદગી થઈ છે। એની અંદર અમને ન્યૂઝપેપરમાં જાણ્યા પછી ઊંઘ પણ નથી આવતી, રોટલો પણ નથી ભાવતો। અમારા બાળ બચ્ચાને મૂકીને પાછલી પેઢીને અમે કઈ લઈ જઈશું, શું કરશું, શું ખાશું? એ 4 દિવસથી આ ન્યૂઝ સામેના પેપરના સમાચાર સામેના પછી અમને ઊંઘ આવતી નથી। અને 4 ગામોએ એક દિવસ મંત્રા કરી કે આપણને વિદેશના વિમાન ઘર મોટા આવે એ જોવાનું અમારું મન નથી, એના અવાજ સાંભળવાનું મન નથી। ભારતના વિમાનો સાંભળીને એના અવાજ એ જોઈને અમે ધડાઈ ગયા છે, પણ આ અમોને જમીન વિહોણા કરી વિદેશમાં મોકલશે, કાં મોકલશે, કયા સ્તર ઉપર મોકલશે? આજે અમે બધા બાળ બચ્ચા ભાદરવા ગામે ગ્રામ્ય મિટિંગ રાખી અને તિલકવાડાના સાહેબો, અગ્રગણ્ય સાહેબો, જિલ્લા કે રાજ્ય તાલુકાને લગતા બધા સાહેબો આવેલા છે અને અમને રિક્વેસ્ટ માગણી કરીએ છીએ કે આપ સાહેબ આ પ્લાન અમારા ગામના, અમારી પંચાયતના અને 4 ગામોની વચ્ચે જે અમે જમીન વિહોણા થયે છે એ આપ સાહેબ અમારી સંપૂર્ણપણે 4 ગામના બાળ બચ્ચા અને જે કંઈ બાળ બચ્ચા ભાઈઓ બહેનોને સખત વિરોધ છે। રોજ તારીખ 15/2/2024ના રોજ જે ગ્રામસભા રાખવામાં આવેલી છે તેમાં તમામ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો અને ખેડૂતો તમામ હાજર સંખ્યામાં એક એરપોર્ટના મુદ્દા માટે સ્પેશિયલ ગ્રામસભા રાખવામાં આવી છે। એ ગ્રામસભાની અંદર તમામ ખેડૂતોની, તમામ ગ્રામજનોની ને દરેક 4 ગામના ભાઈ બહેનોની એક એવી
વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓ અને બહેનો છે એ તમામનો સખત વિરોધ છે. અહીંયા એરપોર્ટ માટે જમીન આપવા દેવા માટેનો આ પિસ્તલ ઠરાવ કરવામાં આવે છે. એ ઠરાવ અમારો સરકાર સુધી પહોંચાડવા માટે આ ગ્રામસભાની અંદર બધાની બહાલી મળેલી છે.